ધોરણ 9 વિષય સમાજ પાઠ 18 વન્યજીવન। આજે આપણે ભારતમાં વન્યજીવન વિશે માહિતી મેળવવાની છે। ભારતે વન્યજીવોની સુરક્ષા માટે કયા કયા પ્રયાસો કર્યા છે તેના વિશે માહિતી મેળવવાની છે। સાથે સાથે અભયારણ્ય કયા છે ભારતમાં, રાષ્ટ્રીય ઉદ્યાનો કયા છે, ક્યાં આવેલા છે તેના વિશે જાણવાનું છે। શા માટે વન્યજીવનનું સંરક્ષણ કરવું જોઈએ, કેટલી પ્રજાતિ ભારતમાં આવી છે વન્યજીવ સૃષ્ટિની, તેની વિગતો આમાં આપેલી છે। ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે। આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે। વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિ નોંધાઈ છે। એક માર્કનો સવાલ કે વિશ્વમાં જીવ સૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે, તો 15 લાખ જેટલી પ્રજાતિ છે, જે પૈકી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણી, સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે। પક્ષીઓ, સરીસૃપોમાં જે પેટે ઘસડાઈને ચાલે છે બધા પ્રાણીને સરીસૃપ કહેવામાં આવે છે। ઉભયજીવી પ્રાણીઓ એટલે જે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર રહી શકે તેવા પ્રાણીને ઉભયજીવી પ્રાણી કહેવાય છે। સસ્તન વર્ગના પ્રાણીઓ, નાના ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે જે બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓને સસ્તન વર્ગના પ્રાણી કહેવામાં આવે છે। મત્સ્યજાતો, માછલીની જાતો અને કીટકો, આ બધાની માહિતીઓ આપેલી હોય છે। 81,251 પ્રજાતિમાં આ બધાનો સમાવેશ કરવામાં આવે છે। આ ઉપરાંત દેશમાં વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધન ચાલુ છે। હજુ પણ ઘણા સંશોધન થાય છે અને નવા વન્યજીવોનો સમાવેશ આ પ્રજાતિમાં કરવામાં આવે છે। ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં છઠ્ઠા ક્રમે છે। ભારતનો ક્રમ 8 દેશોમાં છઠ્ઠો છે। ભારતમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીમાં વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે। ભારતમાં એટલી બધી જંગલની વિવિધતા નથી કે જંગલનું પ્રમાણ નથી, છતાં પણ વન્યજીવોની વિવિધતા વધારે જોવા મળે છે, એટલે કે જંગલનું પ્રમાણ ઓછું હોવા છતાં પણ વન્યજીવ સૃષ્ટિ ભારતમાં છે। વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાના આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે। તે મુજબ જીવ સૃષ્ટિના આધારે પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે। ભારતમાં જોવા મળતી જીવ સૃષ્ટિ તેની લાક્ષણિકતાના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશિષ્ટ ઉપસ્થિતિ અને વસવાટના આધારે 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યા છે। એટલે આ ભૌગોલિક વિસ્તારના આધારે 9 ભાગ પાડ્યા છે। 9 પ્રાણી ભૌગોલિક ભાગ છે, પ્રાણીઓના આધારે 9 ભાગ છે, જેમાં પહેલું હિમાલયનો પ્રદેશ, બીજું લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્રીજું છે હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, ચોથું હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો એટલે હિમાલયનો વિસ્તાર પણ વનસ્પતિ વગરનો, પાંચમું આવે છે ઉત્તરનું મેદાન, છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આઠમું સમુદ્ર કિનારો, નવમું નીલગિરીની પહાડીઓ। આ 9 જૈવ વૈવિધ્ય ધરાવતા પ્રદેશો આપણે ભારતના પાડેલા છે, જેમાં વન્યજીવ સૃષ્ટિની વિવિધતા છે। ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી કિનારો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્ર, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવન એટલે વરસાદ જ્યાં આગળ સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં પડે છે અને જંગલનું નિર્માણ થયું છે તેવા વનો વર્ષાવનો કહેવાય છે। મોસમી અને પાનખર જંગલો, હિમાલય અને ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકા સર્જે છે। આ જેટલી વિવિધતા દર્શાવી છે તે વન્યજીવોના નિવાસ માટે એટલે કે રહેઠાણ માટેની મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કોઈ પણ વન્યજીવને જીવવા માટે યોગ્ય પ્રમાણે વાતાવરણ અને જંગલો અને વૃક્ષો વનસ્પતિઓ મળતી હોવી જોઈએ। એટલે આ જે વનસ્પતિની ભિન્નતા છે જેની સીધી અસર વન્યજીવોના નિવાસ ઉપર એટલે કે રહેઠાણ પર પડે છે। દક્ષિણમાં દ્વીપકલ્પીય વર્ષાવનમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્ર એટલે કે કીચડવાળા ક્ષેત્રમાં એક શિંગી ગેંડો, જે ભારતીય ગેંડો છે તે જોવા મળે છે। હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે। દક્ષિણ ભારતના જંગલમાં જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન કહેવામાં આવે છે, તે જોવા મળે છે। મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રમાં સુરખાબ જોવા મળે છે। સુરખાબને આપણે ફ્લેમિંગો કહીએ છીએ અને યાદ રાખજો સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એટલે ગુજરાતનું રાજ્ય પક્ષી કહે તો કયું આવશે? સુરખાબ આવશે। આ તમારા નોલેજ માટે। અહીંયા આગળ એક માર્કના બહુ બધા સવાલો બને છે
એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ દ્વીપકલ્પીય વર્ષાવનમાં જોવા મળે છે. એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં એક શિંગી ગેંડો જોવા મળે છે. આમ પ્રશ્નો ખૂબ જ છે. ઘાસની ભૂમિના વિસ્તારમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ઘોરાડ ક્યાં જોવા મળે છે? તો ઘાસની ભૂમિના વિસ્તારમાં જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષી ઉતરી આવે છે. યાયાવર પક્ષી એટલે જે વિદેશી પક્ષીઓ હોય છે તે પક્ષીઓને યાયાવર પક્ષી કહેવામાં આવે છે. જે વિદેશી વસવાટ કરતા હોય છે પરંતુ નિશ્ચિત સમયગાળા માટે ભારતમાં આવીને વસવાટ કરે છે તેવા પક્ષીઓને યાયાવર પક્ષી કહે છે. જેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય પક્ષીઓ છે. આ યાયાવર પક્ષીઓ છે જે ભારતમાં આવે છે અને ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન આવે છે, કારણ કે એ જે દેશમાંથી આવે છે તે દેશમાં તે દરમિયાન ગરમીનું વાતાવરણ હોય છે. ગરમીથી બચવા માટે તે આટલા બધા કિલોમીટરનું અંતર કાપી અને ભારતમાં થોડા સમયગાળા માટે વસવાટ કરે છે, કારણ કે એ જ સમયગાળા દરમિયાન ભારતમાં શિયાળાની ઋતુ હોય છે. પશ્ચિમ ઘાટમાં ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ઉડતી ખિસકોલી ક્યાં છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનમાં આવેલી છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. અંદમાન નિકોબાર શબ્દ સાંભળ્યો છે, જેમાં નિકોબાર ટાપુ છે તેના પર નિકોબારી કબૂતર છે જે દુર્લભ પક્ષી છે તે માત્ર ત્યાં જ જોવા મળે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાના દુર્લભ પ્રજાતિ જોવા મળે છે. સસ્તન અને પક્ષીઓ સાથે સાથે સરીસૃપો પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. આ બધા જ સરીસૃપો જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલી, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે કે દરિયાઈ ગાય કહેવાય છે, ઓક્ટોપસ જેને રંગારા કહેવામાં આવે છે અને વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. આ સમુદ્ર કિનારે અને જળ વિસ્તારોમાં જોવા મળે છે. જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી થતી હોય ત્યાં કૃષિ વિસ્તારમાં, ગોચરમાં અને પડતર જમીન હોય ત્યાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેરડો વગેરે જેવા પ્રાણી જોવા મળે છે. તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે, ફરતા જોઈ શકાય છે. આપણી આજુબાજુ જોવા મળતા પક્ષીઓની વિગત આપી છે. આટલું ખાલી જાણવા માટે છે કે સારસ છે તે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. વિશ્વની વાત નથી કરી, માત્ર ભારતની વાત કરી છે કે ભારતમાં જે પક્ષીઓ જોવા મળે છે તેમાં સૌથી મોટું સારસ છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? તો ફૂલ સૂંઘણો છે. તમે નામ જ પહેલી વાર સાંભળ્યું હશે, પરંતુ આ પક્ષીનું નામ છે જે ફૂલ સૂંઘે છે, આથી આનું નામ ફૂલ સૂંઘણો પડ્યું છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. પતંગિયુંમાં કયું છે? તો દક્ષિણમાં જોવા મળતું બર્ડ વિંગ છે. તે દક્ષિણનું સૌથી મોટું ભારતમાં જોવા મળતું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે. આ પતંગિયાની પ્રજાતિ છે જેમાં સિરસ જેવેલ છે એ સૌથી નાનું પતંગિયું છે. વન્યજીવ અને સંરક્ષણની જરૂરિયાત. આપણે થાય કે આની જરૂરિયાત શું છે? આનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો આપણે જાણવું જોઈએ કે ભૂતકાળમાં નજર દોડાવીએ તો સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા દાયકામાં આપણે વન્યજીવ સૃષ્ટિમાં મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે 100 વર્ષ પહેલા વાઘની સંખ્યા હજારોમાં હતી અને આજે વન અને પર્યાવરણ મંત્રાલય 2014ના આંકડા મુજબ 2226 જેટલી સંખ્યામાં વાઘ જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે વાઘનો શિકાર કરવામાં આવે છે. વાઘના દાંત માટે વાઘનો શિકાર થાય છે, વાઘની ચામડી માટે થાય છે અને આ શિકારના લીધે વાઘની સંખ્યાઓ પહેલા જે હજારોમાંથી ધીમે ધીમે ઘટવા લાગી છે. પછી પ્રોજેક્ટ ટાઈગર નામનો એક આયોજન કરવામાં આવ્યું જેમાં વાઘનું સંરક્ષણ કરવામાં આવે છે અને પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત વાઘનું સંરક્ષણ કરતા આંકડો ધીમે ધીમે વધી ગયો છે અને 2014 મુજબ અત્યારે વાઘનો આંકડો 2226 છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે અને સારી નિશાની છે. દૂધાળા પશુની સારવાર વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ, ખાસ યાદ રાખજો નામ, ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થઈ ગયા છે. તમને ખબર હશે, નાના ધોરણમાં આપણે આવું શીખ્યા છીએ કે સફાઈ કામદાર તરીકે ગીધ અને કાગડો ઓળખાય છે. સફાઈ કામદાર એટલે કે કોઈ પણ મૃતદેહ હોય છે તેને ગીધ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આપોઆપ તેની સફાઈ થાય છે અને ગંદકી દૂર કરે છે. આથી સફાઈ કામદાર તરીકે આપણે ગીધ અને કાગડાને ઓળખીએ છીએ. પરંતુ દૂધાળા પશુઓને સારવાર માટે
ડાયક્લોફેન્સ નામની દવા આપવામાં આવતી હતી. અને જ્યારે દૂધાળા પશુઓ મરી જાય ત્યારે તેના માંસનો ખોરાક તરીકે ઉપયોગ ગીધ કરતો હતો અને ગીધના શરીરમાં ડાયક્લોફેન્સ જવાથી ઘણા બધા ગીધ મૃત્યુ પામતા હતા, જેના લીધે ગીધની સંખ્યા અત્યારે નામશેષ થઈ ગઈ છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. 20મી સદીના શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલમાંથી નષ્ટ થઈ ગયા છે. ચિત્તા આપણે જોવા મળતા નથી. ગીરના એશિયાઈ સિંહની વાત કરીએ તો એક સમય મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. સંરક્ષણના સમયસર પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યા છે. એક સમય ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, તેની સંખ્યા ઘટી ગઈ છે. એટલે પહેલા સારસ પક્ષી જોવા મળતા હતા, હવે સંખ્યા ધીમે ધીમે ઘટે છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિનો અભિન્ન ભાગ છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન વન્યજીવની સંખ્યામાં સતત ઘટાડો થયો છે અને પર્યાવરણની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારમાં મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે, એટલે કે કદાચ જ જોવા મળે છે. વિજયનગર તાલુકામાં પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે. ચિલોત્રો એ પ્રાણીનું નામ છે, એટલે યાદ રાખજો, જે હાલના સમયમાં જોવા મળતું નથી. માનવીની અસીમિત લાલચ, પ્રગતિની દોડમાં પર્યાવરણમાં અસંતુલન થયું છે, જેના માઠા પરિણામ એટલે કે ખરાબ પરિણામનો સામનો કરવો સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન અને સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવો આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં જોવા મળશે. ભાવિ પેઢીને ચિત્રમાં જ બતાવવાનો વારો આવશે. આપણે ઘણા પ્રાણીઓ છે જેના નામ પહેલી વાર સાંભળ્યા છે, પક્ષીઓ છે જેના નામ સાંભળ્યા છે, જોયા નથી. પાટલાગુ હમણાં આપણે નામ વાંચ્યું છે, જે આપણે ખરેખર વાસ્તવિકતામાં જોયું નથી. નોળિયો સાંભળ્યું છે પિક્ચરમાં અને ચિત્રોમાં જોયું છે, પરંતુ વાસ્તવિકતામાં આપણે પણ નોળિયો જોયું નથી. આવી પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે વન્યજીવોનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય તેવું આવ્યું રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. ખાસ યાદ રાખજો, એક માર્કના બધા સવાલો પૂછાશે. પહેલું કાઝીરંગા અસમમાં આવેલું છે. બે રીતે પ્રશ્ન પૂછે કે કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે, તો અસમમાં. અને કાઝીરંગા અભયારણ્યમાં કયા વન્યજીવોનું સંરક્ષણ થાય છે, તો યાદ રાખજો, ગેંડો, જંગલી ભેંસ અને હરણનું. થરનું રણ રાજસ્થાનમાં આવેલું છે. શેનું સંવર્ધન કરે છે, તો રણનું જે વરુ હોય છે ને તેનું, રણની બિલાડી અને ઘોરાડનું સંવર્ધન કરે છે. કાન્હા મધ્યપ્રદેશમાં આવેલું છે. વાઘ અને સાબરનું સંરક્ષણ કરે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણે બધા જાણીએ છીએ ગીર વિશે, એ ગુજરાતમાં આવેલું છે, જેમાં સિંહ, દીપડા અને ચિત્તલનું સંરક્ષણ થાય છે. એટલે ખાલી ગીર એટલે સિંહ યાદ ન રાખતા, જોડે દીપડા અને ચિત્તલનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. ગુજરાતમાં જ આવેલું છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં કાળિયાર વરુ, ખડમોર અને ઘોરાડનું સંરક્ષણ કરવામાં આવે છે. ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે કેવલાદેવ, જેમાં પક્ષીઓ અને એ પણ કયા યાયાવર અને સ્થાનિક બંને પ્રકારના પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. યાયાવર એટલે વિદેશી પક્ષીઓ અને સ્થાનિક પક્ષી બંનેનું સંરક્ષણ થાય છે. કર્ણાટકમાં આવેલું બાંદીપુર, જેમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડાનો સમાવેશ થાય છે. દચીગામ કાશ્મીરમાં આવેલું છે, જેમાં હામુર જે કાશ્મીરી હરણ હોય છે તેનું અને કસ્તુરી મૃગ જેનું સંરક્ષણ કરવામાં આવે છે. કોર્બેટ નેશનલ પાર્ક છે, જે હિમાલયની તળેટીમાં આવેલું છે, જે વાઘ, હાથી અને દીપડા, હરણના સંરક્ષણ માટે ઉપયોગી છે. જેમાં વાઘ, હાથી, દીપડા અને હરણનું સંરક્ષણ કરવામાં આવે છે. આ કોઠું એક માર્કના સવાલ માટે ઉપયોગી છે. એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ નકશો. પરીક્ષામાં ખાસ પૂછાય. આ વખતે 25 માર્કની એક્ઝામ લેવાય છે, જેમાં યુનિટ ટેસ્ટમાં પણ પૂછાઈ શકે કે એન્યુઅલ એક્ઝામમાં પૂછાય. ને આનું આ બધી વસ્તુ તમારા કામમાં 10થમાં પણ આવવાની છે. એટલે યાદ રાખજો. દચીગામ ક્યાં આવેલું છે તો જોઈ શકો છો. નકશો ખાસ યાદ કરજો. કોર્બેટ ક્યાં ગાડી આવેલું છે, રાજાજી ક્યાં છે, રણથંભોર ક્યાં આવેલું છે, વેળાવદર ક્યાં છે, નળ સરોવર ક્યાં આવેલું છે. અહીંયા આગળ તમને પક્ષી અભયારણ્ય, વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ત્રણેય અલગ અલગ સિમ્બોલમાં દર્શાવ્યા છે. ગોળ કરેલું છે જે તે વન્યજીવ અભયારણ્ય છે, સ્ટાર કરેલું છે પક્ષી અભયારણ્ય છે, અને ત્રિકોણમાં છે તે રાષ્ટ્રીય ઉદ્યાન છે. એટલે જોઈ શકો છો અહીંયા આગળ ક્યાં આવ્યું છે. નળ સરોવર આપણે બધા ગુજરાતની વાત કરીએ તો જાણીએ છીએ, પક્ષી અભયારણ્ય છે. વેળાવદર છે તો એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. જોઈ શકો છો અહીંયા આગળ ત્રિકોણ આપેલું છે ગ્રીન કલરમાં. આ ઉપરાંત શિવપુરી છે, કાન્હા છે, સિમલીપાલ છે. આ બધા નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે. વન્યજીવ અભયારણ્ય પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો. નકશો ખાસ કરજો, 2 થી 3 વાર નકશો લઈ અને પ્રેક્ટિસ કરજો, એટલે જગ્યાઓ યાદ રહી જશે.
વન્યજીવો પરના જોખમ કયા છે? તો આધુનિક યુગમાં માનવી લોભ લાલચમાં અને વિકાસની હડફેટે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. આ કારણ તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવ તેમના કુદરતી આવાસ ક્ષેત્રને ગુમાવે છે અને નિરાશ્રિત બને છે. એટલે કે એમનું આશ્રય સ્થાન જતું રહ્યું છે, એમનું વસવાટનું સ્થળ જતું રહ્યું છે. તેમની ખાલ એટલે કે ચામડી, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટે શિકાર એક મોટી સમસ્યા છે. જંગલમાં પાલતુ પશુના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થાય છે અને તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે જંગલો છે ત્યાં આદિવાસી લોકો વસવાટ કરે છે, જેને માલધારી લોકો પણ કહેવામાં આવે છે. અને આ માલધારી લોકો પોતાના પાલતુ પશુ હોય છે, ગાય છે, ભેંસ છે વગેરેને ત્યાં આગળ ચરાણ માટે એટલે કે ઘાસ ને બધું જે હોય છે ચરાણનો ઉપયોગ કરે છે, જેના લીધે તૃણાહારી વન્યજીવો જે હોય છે જંગલમાં વસવાટ કરતા હોય છે એમના માટે ઘાસ ખૂટી જાય છે, ખોરાકની અછત થાય છે અને જેની અસર તેમની સંખ્યા ઉપર થાય છે. કારણ કે ખોરાક મળતો નથી ને ખોરાક ન મળવાના લીધે ભૂખમરાના લીધે કેટલાક પ્રાણીઓ મૃત્યુ પામે છે. જંગલ ક્ષેત્રમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. અને આમ તૃણાહારીની સંખ્યા ઘટી જાય છે. જે માંસભક્ષી હોય છે, વાઘ છે, વરુ છે, સિંહ છે, એ લોકોને પોતાનો પૂરતો ખોરાક મળતો નથી, જેના લીધે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. આપણે જોયું છે ઘણીવાર કે દીપડો ઘૂસી જાય છે, એવું સાંભળીએ છીએ કે સિંહ આવી અને પશુનો શિકાર કરી લીધો. તો આવું બધું આપણે સાંભળીએ છીએ કે માનવ વસવાટ તરફ તે આવે છે અને આ રીતે માનવ વસવાટમાં આવી જતા વન્યજીવોની માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને આ સંજોગોના લીધે વન્યજીવો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. એટલે માણસ શું કરે છે કે વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસાહત તરફ આવી જાય છે એટલે ડરના મારે વન્યજીવોને મારી નાખે છે. આમ તે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. વળી વન્યજીવોના આવાસમાં પહોંચતા પ્રદૂષણની અસર પણ ઘણી ઘાતક છે. આ ઉપરાંત વન ક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિના લીધે વન્યજીવો પર માઠી અસર થઈ છે, ખરાબ અસર જોવા મળી છે. આ બધા કારણો છે. આ અસરના લીધે, આ પરિસ્થિતિના લીધે વન્યજીવોનું સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ ખાલી જાણવા માટે છે કે ઘર આંગણે જોવા મળતી ચકલીની સંખ્યામાં ઘટાડો થયો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે અને સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગિરોડી વગેરે જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન કહેવામાં આવે છે, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલમાંથી લુપ્ત થઈ ગયા છે, એટલે કે ગુજરાતના જંગલમાં જોવા મળતા નથી. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ખાસ યાદ રાખજો, કચ્છ છે તે સૌથી મોટો વિસ્તાર ધરાવે છે અને પોરબંદરમાં પક્ષી અભયારણ્ય છે સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે. જંગલના વિસ્તારમાં થતા ઘટાડાના કારણે ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તીમાં આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રમાં થતા માનવ હસ્તક્ષેપના લીધે અથડામણો થઈ છે. આવી ઘટનાથી વન્યજીવો માનવ રોષનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યા છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વના ભારતના જંગલમાંથી ખોરાકની શોધમાં હાથીના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. એટલે અહીંયા દક્ષિણની વાત કરી છે કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જે જંગલોમાંથી ખોરાક મળતો નથી અને શોધતા શોધતા હાથીના ઝુંડ હોય છે તે ખેતરના વિસ્તારમાં આવી જાય છે, કૃષિ વિસ્તારમાં આવી જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દીપડાના હુમલામાં અને ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તાર નજીક રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચવાની માહિતી આપણને મળી છે અને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ પણ આપણે સાંભળી છે. આવી દુર્ઘટના ન થાય તે માટે અગમચેતી શ્રેષ્ઠ ઉપાય છે. આપણે ચેતવું જરૂરી છે જેથી આ ઘટના થાય નહીં. વન્યજીવોના સંરક્ષણનો ઉપાય. હવે આપણે આ વન્યજીવો છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તેના ઉપાયો છે. જંગલ વિસ્તારમાં જાળવણી કરીને ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. આ એક દિવસની પ્રક્રિયા કે એક મહિનાની પ્રક્રિયા નથી, લાંબા ગાળાની પ્રક્રિયા છે. એટલે લાંબા સમયગાળાનું આયોજન કરવું જોઈએ જેથી જંગલનો વિસ્તાર વધે. જંગલનો વિસ્તાર વધવાથી વન્યજીવોનું સંરક્ષણ થશે અને વધારે આપણે સખત કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ અને તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રતાને ગણી અને જનજાગૃતિના કાર્યક્રમ યોજવા જોઈએ. લોકોને જાગૃતિ આપવી જોઈએ જેથી તે લોકો શીખે અને વન્યજીવોના સંરક્ષણમાં બધા ભાગીદાર બને. શાળામાં શીખવતા પાઠ્યક્રમમાં આ સમસ્યાની વિગતો સમજાવવી જોઈએ, સમાવવી જોઈએ અને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા ભવિષ્યના નાગરિક છે અને તેઓ આ વાતથી જાગૃત થવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પહેલા
પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. કોઈ પણ વિકાસ આપણે કરીએ છીએ તો સૌથી પહેલાં પર્યાવરણને નુકસાન થાય છે કે નહીં તેના વિશેની જે માહિતી છે, તેની અસરો છે, તેને જોવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેમાં પોલાણો, ડાળખીઓ અને પક્ષીના માળા બનવાનું સ્થાન છે, એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર જોઈએ છે કે જંગલ વિસ્તાર હોય, તેના નજીકનો વિસ્તાર હોય તો ત્યાંથી ઝાડને બધું કાપી કાઢે છે, તો આ બધું અટકાવવું જોઈએ. યાયાવર અને જળાશ્રય એટલે કે જળના કાંઠે વસતા પક્ષીઓ, જરૂરી પરિવેશ, તળાવ, ખેતરશેઢા, તળાવડી, જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ઘણા પક્ષીઓ હોય છે તે દલદલીય વિસ્તારમાં રહે છે અને જ્યાં આગળ ભીની માટી હોય છે, વેટલેન્ડ હોય છે, જળપ્લાવિત વિસ્તાર હોય છે, ત્યાં આગળ તે લોકો વસવાટ વધારે કરે છે. તો ત્યાં આગળ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમના માટે અલાયદો વિસ્તાર બનાવવો જોઈએ કે અન્ય લોકો ત્યાં આગળ સરળતાથી ના આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ખેતી ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે જંતુનાશકો વાપરે છે, તેના બદલે જૈવિક કીટનાશકનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે સક્રિય કામગીરી કરવી જોઈએ. જંગલમાં દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે અચાનક જંગલમાં આગ લાગે છે તો ત્યાં આગળ પેટ્રોલિંગ કરવું જોઈએ. પેટ્રોલિંગ એટલે શું? તો ત્યાં આગળ આંટો મારી અને વારે ઘડીએ તપાસ કરવી જોઈએ કે કોઈ આગની ઘટના કે કશું બન્યું તો નથી. અને જો કોઈ આગની ઘટના બને પહેલાં જ આગોતરી તૈયારી કરવી જોઈએ, આયોજન કરવું જોઈએ. એટલે કે પાણીની ને બધી વ્યવસ્થા રાખવી જોઈએ જેથી જંગલની આગને તરત આપણે બુઝાવી શકીએ. આપણે જાણ્યું છે વચ્ચે જ કે બ્રાઝિલ પાસેના જંગલો જે એમેઝોન આવેલા છે ત્યાં આગળ આગ લાગી હતી અને ઘણા મહિનાઓ સુધી આગ ચાલુ હતી. ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ આગને બુઝાતા ઘણો વાર લાગ્યો હતો અને તેમાં ઘણા બધા વૃક્ષોનો નાશ થઈ ગયો હતો. આવી માહિતી આપણને ખબર છે. એટલે આવું દાવાનળ હોય છે તેને પહોંચી વળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પેટ્રોલિંગ તમને આ શબ્દ નવો લાગશે. એક પિકેટિંગ હોય છે, ગાંધીજી વખતનો શબ્દ છે પિકેટિંગ, બરોબર, અને એક અત્યારે પેટ્રોલિંગ હોય છે. પોલીસ હોય છે તો તમે જાણો છો રાત્રે પણ પોતાના વાનમાં, પોલીસ વાનમાં તે લોકો આંટા મારતા હોય છે અને તપાસ કરતા રહેતા હોય છે કે બધે વ્યવસ્થિત છે કે નહીં. તો આને પેટ્રોલિંગ કહેવાય. જે તપાસ કરવામાં આવે છે ને એને પેટ્રોલિંગ કહેવાય છે. પોલીસ દ્વારા થતી હોય છે. રાત્રે કે મોર્નિંગમાં પણ પેટ્રોલિંગ કરતા હોય છે. એટલે આ રીતે તમને જંગલોમાં દાવાનળને પહોંચી વળવા માટે પેટ્રોલિંગ કરવું જોઈએ. વન્યજીવના સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા. 1 માર્કનો સવાલ. મૌર્ય યુગમાં કયા રાજાના શાસન દરમિયાન વન્યજીવના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? તો અશોકના સમયમાં બનાવવામાં આવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેના વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળભૂત ફરજમાં પણ કર્યો છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ વન્યજીવોના સંરક્ષણની વાત કરવામાં આવી છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્ય છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. અહીંયા ભારત દેશની વાત કરી છે. ખાસ યાદ રાખજો, ભારત દેશમાં 503 અભયારણ્ય છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. 1 માર્કના સવાલમાં પૂછાય. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 22 અભયારણ્ય છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. જેના અસ્તિત્વમાં જોખમ અને વિનાશના આરે હોય, એટલે કે નાશ થવાનો હોય તેવી પરિસ્થિતિમાં હોય તેવા વિશિષ્ટ પ્રાણીની પ્રજાતિ માટે ખાસ સંરક્ષણની યોજના બનાવવામાં આવી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાની વિગતો અહીંયા રજૂ કરી છે. જોઈ શકો છો અહીંયા વાઘ પરિયોજના છે જે પ્રોજેક્ટ ટાઈગર છે. વાઘની સંખ્યા સતત ઘટતી હતી અને શિકારના ભયના લીધે આ પરિયોજના 1973માં આવી છે. ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે થયું છે? 1973માં. જેમાં 9 આરક્ષિત વિસ્તારોમાં અમલમાં મુકાય છે. કેટલા વિસ્તારમાં છે? તો 9 આરક્ષિત વિસ્તારમાં અને અત્યારે 48 વિસ્તાર આવરી લેવાયા છે. 1973 વખતે 9 આરક્ષિત વિસ્તાર હતા. હાલના સમયગાળામાં 48 વિસ્તારોનો સમાવેશ કર્યો છે. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહ એશિયા ઉપમહાદ્વીપમાં ઈરાન સુધી વિહરતા હતા. એટલે આટલો મોટો વિસ્તારમાં સિંહ જોવા મળતા હતા ઈરાન સુધી. એશિયાથી લઈ અને ઈરાન સુધીનો વિસ્તારમાં. તેના શિકાર અને જંગલના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ ગીરમાં જંગલ પૂરતા જ સીમિત છે. એટલે હાલમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર છે ત્યાં સુધી જ સીમિત છે. આ તબક્કામાં આ વિસ્તારમાં આ સંખ્યામાં માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. સંખ્યા વચ્ચે કેટલી થઈ ગઈ હતી? એક તબક્કે 100થી પણ ઓછા સિંહો હતા. આથી એશિયાઈ સિંહના સંરક્ષણ માટે 1972માં ગીર યોજના શરૂ કરાઈ છે.
કઈ સાલમાં ખાસ યાદ રાખજો, 1972માં ગીર યોજના શરૂ થઈ હતી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના છે. હંગુલ પરિયોજના કોના માટે છે? તો કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે છે. ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય છે. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છાશક્તિ દાખવી અને સાચી દિશામાં પગલાં ભરવામાં આવે તો વન્યજીવ સંરક્ષણ શક્ય બને છે. એટલે કે જે પગલાં લીધા છે તે સાચી દિશામાં હોવા જોઈએ, દ્રઢ હોવા જોઈએ. આ ઉપરાંત વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા માટે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈને પ્રયત્ન કરવા જોઈએ. આપણે બધાએ પણ પર્યાવરણના જતનનો મંત્ર છે તેને સિદ્ધ કરવો જોઈએ. આ જાણવા માટે છે કે ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો આપણા જે ગુજરાતમાં આવેલા છે તેની વિગત આપી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન જે 4 છે તેની વિગત આપી છે, જેમાં પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના 1975માં થઈ છે. 258.71 ચોરસ કિલોમીટર જૂનાગઢ જિલ્લામાં આવેલી છે. મુખ્ય પ્રાણી સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર છે. બીજું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. 1976માં સ્થાપના થઈ હતી. 34.08 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ભાવનગરમાં આવેલું છે. કાળિયાર, વરુ, ખડમૂર અને ઘોરાડ જેવા મુખ્ય પ્રાણીઓને ત્યાં સંરક્ષણ કરવામાં આવે છે. ત્રીજું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. 1979માં સ્થાપના થઈ હતી. 23.99 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલી છે. નવસારી જિલ્લામાં આવેલી છે, જેમાં મુખ્ય પ્રાણી દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોસિંગાનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. 1982માં સ્થાપના થઈ છે. 162.89 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. કચ્છના અખાતમાં આવેલી છે. જિલ્લો કયો છે? તો કચ્છનો અખાતનો વિસ્તાર છે. જામનગર જિલ્લો સ્પર્શે છે. જામનગરની બાજુમાં તમે જોઈ શકો છો કચ્છનો અખાત આવેલો છે. ત્યાં ગાડી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યું છે. સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન, ડુગાંગ વગેરે જેવા મુખ્ય પ્રાણીઓ ત્યાં આગળ જોવા મળે છે. આમ અહીંયા આગળ આ પાઠ પતી ગયું છે. હવે આ પાઠ ખૂબ જ નાનો અને સરળ છે. આમાંથી એક્ઝામમાં પૂછાય એવો નકશો છે એક તમને, જેમાં તમને અલગ અલગ પ્લેસ પૂછાય અને એક વાક્યના સવાલો પૂછાય. મોટા સવાલ 2 માર્ક અને 3 માર્કની વાત કરીએ તો વન્યજીવ સંરક્ષણ માટેના કયા પગલાં લેવામાં આવ્યા છે, વન્યજીવ સંરક્ષણના ઉપાયો છે તેના વિશે પૂછે. આ ઉપરાંત 1 કે 2 માર્કમાં વાઘ પરિયોજના, સિંહ પરિયોજના વગેરેની માહિતી પૂછવામાં આવી શકે છે. અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.